पावमान मलक वेराइटी आ मीठा है बस बिस्कुट है खारी नान खटाई नहीं बधी मलक घर नखी ये किलो एक हम जाए पासा घर वरे जाता जाता उभेगा जाता जाता वरे बधे उभेगा 3-4 દી થયા 2-3 દી થયા તા સમોસી શાક ओय मां जोटण है ना दिया थे माई अन पर जाए अगर गो है ना या लीला लीला देखा नहीं थोड़ा दी जाए देखा है कि जाजा दी नहीं थोड़ा दी में थे जाए होने पाके जाए ने है ना आकाश में जता वादरा फैलाई जाती थे कि नहीं कोई की दूर आके मुझे यूं लगे आई नहीं आई होते फैलाई गई आखो आरिया गद गद माज वाट हाल पीछो कोक दिवाली करती वाइट कोक दिवाली करती वाइट कोक दिवाली करती न कोक द्या थी त्या बुथी थी ओलो क्यारो हमणा चालू कीधो ने तार ताई ओली करा बारे पेला बैठो तो मोटा मोटा थे गई राईन छोड़म रायु थी गई पामा है ना रायु तो घणी अटड़क थाय पेणा फेरे जीवाय ते मोलो कोई हाजर से शांति मैडम नहीं कहीं तुम ये क्या ठीक मन मोकरू कर शांति बिन ने तो कर नहीं करवानो चल आरा करे हमना होट भरे આ હે ને ખાવા પીવામાં પૂરી કાલે ની પોમણે દિન જાત હવે આજ તો જરાક તોય વાંધો ને હારો હોટમાં કે હોટમાં વસ્તુ કઈ તીખું ગાડે તો એ તીખું ન ખવાય તીખું ન ખવાય મીઠું ન ખવાય મીઠું કે શાંતિ બિન ન ભાવે એ હાટું ન ખવાય એટલે માયાબીન ની તા તકલીફ વાળું છે તેલ વાળું ન ખવાય હા ખંજવારાય તો મૂડ ની માયાબીન ની ખાસ કહેવામાં આવે એવું બધે ને હમણાં છે ને હું 3-4 દી થયા 2-3 દી થયા તા સમોસી શાક ઓય માં કે હોટ દુખે વધારે ઈ પઠાર ઠીકરો ઠરગલ કેની સાફ આવે ભલામણ એક સા હોય ને તોય ખાવાની જરૂર ન પડે જો ઓલામાં હોય બજારનું જ પછી ઠરે જાય તો ન મેળાવી તો માયાબીન છે ને માઈ આ જીરો બનાવી દીધો બટેટાનો ઘી વિનાનો હીરો ઘર નાખીને એ કિલો એક પછી ઘર ને બટેટા હોય તો એ જે થાય ઘર ઓલા ઘર ઘર જ લાગે બટેટું મોર હોય ને ટાટી કરીને થોડાક વિડીયો ઉતારી દે મારેથી તડકા નીકળાતું ને ને હું ઘરમાં વિડીયામાં પછી જરાક ઓછો બને હમણાં એવું હે હાલ થોડાક દી ખાટા મોરું હોય કઈ હાલા રાખે ખરાબ માંદાય ખાઈએ તો ખરી હા ભાઈ એમ થોડા ખાતા આવી વારે વાર માની હારું છે ને તે હારું રાન ફેંકતા ખરી ત્રણની હારું હારી જ માંદવી થઈ ત્રણની વારાફરતી કામ કરી હાલો હાલો આગળ હાલો અસલનો નજારો છે અટાણે ને એવડા મોટા મોટા ઘઉં ને વિશમાં મૂરાના છોડવાના ફૂલડા એ કેવા અસલના લાગે જો જે તે થાય કહો અસલના લાગે ધોરો કલર હે ને ધોરો કલર ધોરો હે ને તે લીલા કલરમાં બહુ દે બોલી કરાય એક છોડવો એ ભાઈ અસલનો દે શાંતિ બિંદિયા ગયે આ રસ્તો કેવો અસલનો લાગે બે કોરા ઘઉં છે ગાજર ને આપું કઈ આરી આઈ છે આ તણાઈ ને આવ્યા ઈને ઓલું ઉપાડ હું કાં નહીં એ તૂટે જાય જમીન સુકાઈ ગઈ હું કાં લઈ ઉપાડો તો ઉપડે જાય ચા આ પેલું હે ને ઉપાડ હા ઈને હા કઈ નથી ને હું એ કહેતી હતી કાંઈ જરાક હલાવે ને પછી ઉપાડજો તોડ પડે ગયું પાણી વાજી સુકાણું જય લીરભાઈ માન સીતારામ બધાયની એવું કઈ ને બોલ
તો હે ને એ રાંધો ખીચડી નખાઈ ગઈ રોટલી ખાવી છે ને તો કરવાની છે બાકી જો શાંતિબેન કહે ને તો રોટલો બનાવી ને દહીંને ખીચડી જ ખાવા વાંધો નહીં આ મોરું હોય કે દહીં બહુ વધારે ખાટું ન હોય એટલે હાલે કઈ તો બેબીનું ગીત છે પાછું ખેફા ગયું ઘેર આવે ને કંઈક નોખું જ લાગે પેલું ખેતરમાં ગામ કઈ શાંતિ માં બાપાને એને જવાનું હોય ભગતે આજ છે શુક્રવારે ભગતે ત્યાં જમી પરિયાણ કરી શાંતિબેનને નતું આવું તો મેં કહ્યું હાલો ત્યારથી ચાલી હતા આવું વાંધો આવવામાં કઈ તી ત્યાર થતા જોઈ નહીં ત્યાર કીધું નકર મારે બાપાને જવું બાપાને થી એનું લેવાનું હે તી છે તે અમે એવું કામ પેલી ત્યારથી જાય તમારે શુક્રવારીમાં જવાય કે દુઃખનું પરિયાણ પુગાતું ને શુક્રવાર હોય તો અમારાથી પુગાઈ નહીં ત્યાં ઈચ્છા આજે બહુ લેવાનું તો ન હોય એમાં પ્લાસ્ટિકનો સામાન ને વધારે જોઈએ તો હું કોઈને ઝઘડે એ કમ બીજું કંઈ લેવાનું હોય લઈ જાઓ ખાલી આટલું પાછા કઈ એ પણ એક નાના મેરા જેવી થાય મોલક માણસ થાય ત્યારે એ મોલક આવે જ્યારે ફેરે શુક્રવારી હોય બપોર લગડકા 2 વાગ્યા લગડકા હોય લખું પાછી તો મળી નથી ખબર હાલો તો જાય હા હારમણી નહીં લેવાનું હોય ને તો એ હાઠું મી જાય એ બીજું તો કઈ ઉપડું એકાદું લેવાનું તો લેવું કઈ ધોકો હા એ તો કેતું છે લેવું શાંતિબેન ગાતા હતી એને તે તો દુકાન પૂરા થઈ ગાતા ન જઈને એ વાત તો જડે છે બ્રશ દેવું જોઈએ ને કાયમ બ્રશ આઈ લેવાનું ઓલું ન જરાક કહાયું લગડા જવાનું બ્રશ હા ઝીણા મોટો ઘરનો સામાન લેવાનો છે આટો મારી લેતા ચાલો જો આમ પૂગે ગુજરીમાં શુક્રવારે આમાંથી કામ લેવું હોય તો ખબર ને જાય અમે અહીંથી ને જાય ઓલી કરશે ને લેતા आहार की हौसल लो है जिनको शांति जो होता है जिनको है हौसल लो ओले को डोकी आई है चारे તડકા તુહાન બધી છે આ ફૂલડા હે સરસ કટલેરી થાવર એક બે જગ્યાએ તડકો નહોતું ને લઈ લીધું એમ ચાય તડકો હતો ગરમી બહુ થાય
કી થઈને જાવ પાવમાં મલક વેરાયટી આ મીઠા હે બસ બિસ્કુટ હે ખારી નાનખટાઈ ને એવું બધી મલક છે અમે જાય પાછા ઘેર વરે જતા જતા ઉભેગા જતા વરે બધા ઉભેગા એવું મોડું થાય ને તડકો હે ને એટલે વધારે ગરમી થાય ને ભીડ હોય હા હા સાઈડમાં આવી જાઉં બકા શાંતિ પીનતા જાય મોજ મણી પકડાયું હારમણી રૂસું ને પછી ઠેલી લઈને જાય ને એક વસ્તુ એવું બધું હે સારું આવ્યા દાદા એટલું લેવાય હું કા શાંતિની કાર રૂસું લે લે ને તે ઓલું વાયરનું હોય ને તો એ કહાય મસ્તરનું ભીજું પાણી લેવાનું તો નહીં લઈ લીધું ને એવું ઘેર જવું તો બહુ વાય નતું ઉભા એ તો બાપો તો આજ પહેલી વાર ગુજરી નકો ન આવે બાપા ટ્રાફિકમાં માં જો આ બેઠા બેઠા સોખા આમાં કરે કાંઈ હા સીતારામ બધાની મારે આજ મોડું થઈ ગયું હા કારણ કે તમે ત્રણની બાપ દીકરા કરતા બગો દે હા પાછું બપોર પછી આમાં કાયમનું રેગ્યુલરનું કામ કીધું એ હવારી પછી કામ કરે ને ભાગ્યા આવતા એમ કે તડકો થઈ જાય ઈ હાટું ને હાલો જો વાગેગા હે ને અટાણા 6:30 થવા આવ્યા છે 6 કા રૂપના થઈ હે ને મારે જાઉં કદમ વાઠા મિલી લીધી દાતડી ના છે ને વાતાવરણમાં બહુ ફેરે કાતરો થઈ જાય ઘડીક થાય તો તડકો પડે ને ઘડીક થાય તો ઢાંકણું થઈ જાય વાદળા આડા આવે છે ચા વાથે કવાર ઓલી કર વધારે એ હું કદમ વાઠે બાપુ વાટવા ગયા ને હું વાટવા લાગા ગદો વાટે ને આવે ને વાતાવરણ હાવ ફેર પડે ગઈ થાય કે મેં કે ક્યાં આવવાનું ક્યાં થઈ ગયા વાદળ ને ઘઉં મસ્ત મજા નથી ગયા લોહી લીધા છો કે અસર નહીં હું આ એક લાલી લીધી આજે તે એક નખમાં કીધી કે અસર નહીં ને ઘઉં રસલ વાળા થઈ ગયા આ ગદમ વાલે વાટવાનું કામ હાલે હા ગાયું નાખવા છે આજ તો બીજી દા વાટે આજ બીજી દા વાટે આ સાટા ખવાય ને છે સાટા ને આ હે ફૂલડા આવ્યા કોઈ અસલ કેમાં આ ગદમમાં કા ફૂલડા हाँ हाँ देखा ब्लू कलर जो हाँ देखा है तक ना ना पालक ना भी थे जो पालक है नो भी था है थी बर पास आई कदम की असल नहीं ली गया था